નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરના મુજમહુડા વિસ્તારમાં વ્રજવિહાર સોસાયટી અને જ્યાં પસાભાઈ ટ્રેક્ટરની સામે કમ્પાઉન્ડમાં એક સાહુડી આવી પહોંચી છે તેવી જાણકારી સંસ્થાને મળી હતી। સ્વયંસેવક રાજ ભાવસર અને તેમની ટીમ જેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા। કમ્પાઉન્ડમાં જે સાહુડી ખૂણામાં બેઠેલી હતી તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવી। સોસાયટીના લોકો કે જે આ સાહુડીને જોઈને થોડા ડરી ગયા હતા, પરંતુ વોલેન્ટિયર્સ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હોય ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાથી રાજ ભાવસાર અને જેમને સૌપ્રથમ આ અંગે જાણકારી મળી હતી તેઓની ટીમ ત્યાં પહોંચી ગઈ અને તેઓ દ્વારા સાહુડીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને પછી રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવી છે। હું નરેશભાઈ જાદવ, વ્રજવિહાર સોસાયટી 42 નંબરમાં રહું છું। હમણાં ઘણા વખતથી અમારી સોસાયટીમાં સાહુડીનો અવર જવર ઘણી ચાલતી હતી, તેથી અમે આજે પ્રાણી એનિમલવાળાને ક્રૂરતાવાળાને એમને આજે ફોન કરેલ અને એમણે આજે અહીં આવીને એમને સહી સલામત રીતે પકડીને અને અત્યારે લઈ રહી ગયા છે અને એમની આગળની ફર્ધર ટ્રીટમેન્ટ એ લોકો કરશે અને એમને બહુ સારી રીતે સપોર્ટ કરીને તરત જ આવી ગયા હતા। એટલે અમારા સોસાયટી વતી અમે ખૂબ ખૂબ તેમનો આભાર છે અને એવી રીતે એ બી અમને સપોર્ટ કરતા રહેશે। ધન્યવાદ। જય ગુજરાત। આજે સવારે લગભગ 10 વાગે અમને એક ફોન આવેલ હતો, જે અમારા મોબાઈલ નંબર 9825011117 કે વ્રજવિહાર સોસાયટી ડુપ્લેક્સ જે પસાભાઈ ટ્રેક્ટરની સામે મુજમહુડા એમના એક કમ્પાઉન્ડમાં સાહુડી આવી ગયેલ છે। તેથી અમે તુરંત હું પોતે રાજ ભાવસાર, અમારા સ્વયંસેવક સંજય તેલંગ અને પ્રિજ્ઞેશ સોલંકી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને લોકેશન કરી જોયું કે એક સાહુડી છે કમ્પાઉન્ડમાં। તુરંત અમે એને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું। ત્યાં સુધી સોસાયટીવાળા થોડા પેનિક થઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા। એમને એમ કે આ ઝેરી પ્રાણી છે। પકડ્યા બાદ એમને થોડુંક સમજાયા બાદ તેઓ ખુશ થયા હતા કે ના વાંધો નહીં, સરસ રીતે તમે રેસ્ક્યુ કર્યું। આ રેસ્ક્યુ કર્યા બાદ અમે તુરંત જ જે ફોરેસ્ટની રેસ્ક્યુ સેન્ટર છે કારેલીબાગની પાછળ, ત્યાં અમે જમા કરાવેલ છે સહી સલામત અને એને કોઈ નુકસાન પહોંચેલ નથી। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા।